તમારી ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્ત માટે હેલ્થ કેમ્પસ ચેનલ હાજર છે। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ અને હું છું દીપ્તેશ રાવલ। હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારું ભવ્ય સ્વાગત છે। દોસ્તો, હેલ્થ કેમ્પસ ઉપર કોલેસ્ટ્રોલ વિશેનો એક આખી સિરીઝનો પ્રોગ્રામ ચાલુ છે। એમાં આપણે 3 વિડીયો અત્યાર સુધી રજૂ કરી દીધા છે। એમાં પહેલા વિડીયોમાં કોલેસ્ટ્રોલ વિશેની ઘણી માહિતી મેળવી હતી। બીજા વિડીયોમાં આપણે શું ખાવું જોઈએ, શું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય એ પણ જોયું હતું, અને ત્રીજા વિડીયોમાં આપણે શું એવોઇડ કરવું જોઈએ એ પણ જોયું હતું। હવે આ ચોથો વિડીયો છે। આ ચોથા વિડીયોમાં હું કોલેસ્ટ્રોલના લક્ષણો કેવા હોય છે અને એ લક્ષણોના કારણ શું હોય છે, અને કોલેસ્ટ્રોલ આપણને કેટલું છે, આપણને કેવી રીતે ખબર પડે, એનું માપ શું છે, એના વિશે તમને ડિટેલમાં માહિતી આપવાનો છું। તો ડોન્ટ ગો અવે, સ્ટે વિથ મી, લેટ્સ સ્ટાર્ટ। આપણે અત્યાર સુધી રજૂ કરેલા વિડીયોમાંથી તમે હવે જાણી જ ગયા હશો કે કોલેસ્ટ્રોલ એટલે ચરબી હોય છે, અને એલડીએલનું જ્યારે ઓક્સિડાઇઝેશન થાય છે ત્યારે આમાંથી ક્લોટ બનતો હોય છે। હવે આ કોલેસ્ટ્રોલ જે હોય છે, ખાસ કરીને જે એલડીએલવાળો કોલેસ્ટ્રોલ હોય છે અને એનું ઓક્સિડેશન થાય ત્યારે એક ખૂબ જ ચીકણો, અને જેને કહેવાય વેક્સ જેવો એક ચીકણો કોલેસ્ટ્રોલ બની જતો હોય છે। અને આપણે કોઈ વાર ખૂબ જ ગરમ કરેલું તેલ અથવા વારે ઘડી ગરમ કરેલું તેલ કદાચ તમે જોયું હોય, અને એ તમે આમાં આંગળી બી નાખો તો એકવાર એવું ચોંટી જાય કે ઉખડે નહીં। એટલે એવો જે એક ખૂબ જ જામી ગયેલો એક ગઠ્ઠા જેવો જે પદાર્થ થઈ જાય છે એને આપણે સામાન્ય ભાષામાં કોલેસ્ટ્રોલ કહેતા હોઈએ છીએ, પણ એ એલડીએલ હોય છે અને એનું ઓક્સિડેશન થયેલું હોય છે। હવે શું થાય છે, તમને કોઈ લક્ષણો નથી આવતા અને ધીમે ધીમે એક પછી એક તમારી નળીમાં એક સ્તર જામી જતું હોય। એક સ્તર જામે પછી એ સ્તરની અંદર એનો પાયો બનાવીને એની પર બીજું લેયર થાય, ત્રીજું લેયર થાય, ચોથું લેયર થાય। એવી રીતે લેયર કરીને ગઠ્ઠો ત્યાં તમારી હૃદયની કે મગજની કે હાથ પગની નળીઓમાં એ જામી જતો હોય છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે હાર્ટ એટેક આવી જાય છે કોઈને, બ્રેન સ્ટ્રોક આવે, હાથ પગમાં કામ કરતાં બંધ થઈ જાય કે લકવા જેવું થઈ જાય, અથવા કિડની ઉપર અસર થઈ જતી હોય છે। એ બધી આપણને ખબર છે। હવે આવું કેમ થાય છે દોસ્તો? આ જે પ્લેગ જામી જાય, ગઠ્ઠો જામી જાય અને નળીઓ પાતળી થઈ જતી હોય છે, પછી સડનલી એક દિવસ એવું થાય છે કે એ ગઠ્ઠો એકદમ રપ્ચર થઈ જાય, ફાટી જાય અને આખી નળી બ્લોક થઈ જાય। આખી નળી બ્લોક થઈ જાય એટલે લોહીનો પ્રવાહ અટકી જાય। લોહીનો પ્રવાહ આ રીતે અટકી જાય એટલે લોહી એકદમ જ બંધ થઈ જાય, અને જે અવયવને લોહી મળતું એકદમ બંધ થઈ જાય એની ઉપર ભયંકર અસર થાય। હૃદયમાં જતું લોહી બંધ થઈ જાય તો હૃદય બંધ પડી જાય, મગજની અંદર લોહી જતું બંધ થઈ જાય તો મગજ બંધ પડી જાય, કિડનીમાં એવું થાય તો કિડની ખરાબ થઈ જાય, અને હાથ પગમાં એવું થાય તો હાથ પગ ઉપર અસર થાય। એટલે આ કોલેસ્ટ્રોલ એ ખૂબ જ ખરાબ છે। હૃદય, કિડની, મગજ અને હાથ પગ એ બધું ખરાબ કરી શકે છે। આ જે કોલેસ્ટ્રોલ છે એ ઘણા બધા કેસોમાં વારસાગત હોય છે, પરંતુ ઘણા કેસોમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ડાયટની પસંદગી એનું કારણ હોય છે। અને જેને વારસાગત હોય અને એ પાછું ખરાબ પસંદગી કરે ડાયટ અને લાઇફસ્ટાઇલની, તો એમાં એ કેસ વધારે ખરાબ થઈ જતો હોય છે। હવે આપણે એકવાર નિર્ધાર કરી લઈએ કે મારે કોલેસ્ટ્રોલને હરાવવો જ છે, તો આપણે એનો ત્રિપાંખીયો વ્યૂહ રચીએ તો ચોક્કસ રીતે આપણે કોલેસ્ટ્રોલને હરાવી શકીએ છીએ। જેમ આપણું લશ્કર દુશ્મનનો સામનો કરવા માટે 3 ત્રિપાંખીયો વ્યૂહ રચતું હોય છે, આકાશમાં, જમીન ઉપર અને પાણીમાં, એ રીતે આપણે પણ કોલેસ્ટ્રોલને હરાવવો હોય તો 3 ત્રિપાંખીયો વ્યૂહ આપણે રચના કરવી પડે। એમાં આપણે એક તો લાઇફસ્ટાઇલ સુધારવી પડે, બીજું ડાયટ સુધારવું પડે, અને જો તમારી દવા ચાલુ હોય તો દવાઓ લેવી પડે। એટલે ત્રણેય બાજુથી તમે કોલેસ્ટ્રોલ ઉપર હુમલો કરશો તો ચોક્કસ કોલેસ્ટ્રોલ હારશે જ, અને એ મારી ગેરંટી છે। દોસ્તો, લાઇફસ્ટાઇલ સુધારવી એટલે દરરોજની કસરત કરવી, 30થી 150 મિનિટ કસરત કરવી, ડાયટ સુધારવું અને દવા લેવી। હવે ડાયટ કયું સુધારવું અને કસરતો કઈ કરવી એ બધું ડિસ્કશન આપણે આગળના જે 3 વિડીયો પ્રસ્તુત કર્યા એની અંદર બધું જ કરેલું છે। જો એ વિડીયો તમે ના જોયેલા હોય તો એની લિંક હું મૂકું છું ડિસ્ક્રિપ્શનમાં, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈને ત્યાંથી ક્લિક કરીને જોઈ શકશો। દોસ્તો, એટલે આપણે સમજી જ ગયા કે કોલેસ્ટ્રોલના કોઈ લક્ષણો નથી હોતા। તેમ છતાં જો કોઈ લક્ષણો જાણવા જ માગે તો આપણે એમ કહી શકીએ કે છાતીમાં દુખાવો થાય અને એટેક આવી જાય કે બ્રેન સ્ટ્રોક આવી જાય। હવે એ લક્ષણોની રાહ જોવા તમે રહો તો કેટલું મોડું થઈ જાય। એટેક આવ્યા પછી કે મગજમાં બ્રેન સ્ટ્રોક આવ્યા પછી
તમે લક્ષણો જાણીને શું કરો? એટલે કોલેસ્ટ્રોલના લક્ષણો જાણવા કે એની રાહ જોવાની જરૂર જ નથી. એકમાત્ર ઉપાય છે કે એનો બ્લડ ટેસ્ટ, આપણે લોહીનું સેમ્પલ આપવાનું અને લોહીનો બ્લડ ટેસ્ટ કરાવીએ, એમાં લિપિડ પ્રોફાઇલ કરાવીએ, ત્યારે આપણને ખબર પડે કે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ કેટલું છે. દોસ્તો, આપણી રક્તવાહિનીઓમાં જે લોહી વહે છે એની અંદર કેટલું કોલેસ્ટ્રોલ રહેલું છે એનું જે માપ આપણને કહે, એ ટેસ્ટનું નામ લિપિડ પ્રોફાઇલ કહેવાય. દોસ્તો, લિપિડ પ્રોફાઇલ કરાવવાથી તમને ટોટલ પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે કયું કોલેસ્ટ્રોલ, સારું કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ, એ બધાનું પ્રમાણ તમારા લોહીમાં કેટલું વહે છે. દોસ્તો, ટોટલ કોલેસ્ટ્રોલ એટલે HDL, LDL અને ટ્રાયગ્લિસરાઇડના 20%, એ જે રીડિંગ આવે એને ટોટલ કોલેસ્ટ્રોલ કહેવાય છે. પછી HDLનું એક રીડિંગ આવે, એ HDL એટલે આપણું સારું કોલેસ્ટ્રોલ, એને HDLનું રીડિંગ કહેવાય. LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું રીડિંગ હોય, એ કેટલું છે એને LDLનું રીડિંગ કહેવાય. દોસ્તો, એના પછી એક આવે છે VLDL, એટલે LDLનો જ એક પ્રકાર છે. એમાં વેરી લો ડેન્સિટી હોય છે, એટલે વેરી લો એટલે એનો V ઉમેરવામાં આવે છે અને એ પણ ખરાબ કોલેસ્ટ્રોલ છે અને એનું માપ પણ નીકળતું હોય છે. પછી એના સિવાય ટ્રાયગ્લિસરાઇડ આપણા શરીરમાં કેટલા છે એ પણ ખબર પડે છે. અને આ ટ્રાયગ્લિસરાઇડ બી આપણા શરીરમાં માપના સારા, પણ જો વધી જાય તો ખરાબ હોય છે. હવે છે નોન HDL કોલેસ્ટ્રોલ, એટલે જે ટોટલ કોલેસ્ટ્રોલ હોય એમાંથી HDLનું જે રીડિંગ હોય એને બાદબાકી કરીએ ત્યારે નોન HDL આવે. પછી એના પછી એક રેશિયો પણ આવે છે, ટોટલ કોલેસ્ટ્રોલ અને HDLનું રેશિયો કરવામાં આવે છે. અને આ બધું જે માપવામાં આવે છે એનું યુનિટ હોય છે mg/dl. હવે mg એટલે મિલીગ્રામ્સ પર ડેસીલીટર ઓફ બ્લડ, એટલે આપણું એક ડેસીલીટર આપણે બ્લડ લઈએ તો એમાં કેટલા મિલીગ્રામ છે એનું જે માપ આવે એ એનું યુનિટ હોય છે. કોલેસ્ટ્રોલનું યુનિટ એ રીતે હોય છે. તમને આ બધું ટેકનિકલ ટર્મ્સ ખબર ના પડે તો કંઈ વાંધો નહીં, પરંતુ આ માહિતી આપવી જરૂરી હતી એટલે મેં તમને આપી છે. એને ખાસ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આ બધું મોટાભાગે આપણા નિષ્ણાત ડૉક્ટરોનો વિષય છે. અને જે ડૉક્ટર કહે અને ડૉક્ટર જે તમારું પ્રોફાઇલ જોઈને કહે એ જ બરાબર હોય છે. કારણ કે કોઈ પણ બ્લડ ટેસ્ટનું જાતે આપણે અવલોકન અને જાતે આમાંથી કોઈ પરિણામ તારવવાની જરૂર નથી હોતી, એ ડૉક્ટરો ઉપર જ છોડવું પડે. હવે આપણા લિપિડ પ્રોફાઇલમાં જે રીડિંગ આવે એને આપણે પ્રાથમિક દૃષ્ટિકોણથી સમજવા હોય તો જે ટોટલ કોલેસ્ટ્રોલ છે એ 240થી વેરી ડેન્જરસ કહેવાય. 200થી 240 સુધી છે એ મોડરેટ રિસ્કી કહેવાય. અને 200થી ઓછું હોય એ સારું કહેવાય, એ હેલ્ધી હોય. પછી LDLનું રીડિંગ આવે તો LDL કેવું 160થી વધુ હોય તો ડેન્જરસ કહેવાય. 100થી 160 એ રિસ્કી કહેવાય. અને 100થી નીચું હોય એ હેલ્ધી કહેવાય, એ સારું આપણા માટે. એટલે LDL આપણે 100 mg/dl થી ઓછું રાખવું પડે. હવે HDL હોય ને એમાં પાછું ઊંધું છે, HDL જેટલું વધારે હોય એટલું સારું. એટલે HDL જે હોય છે એ પુરુષોમાં 40થી ઓછું હોય તો ડેન્જર, મહિલાઓમાં 50થી ઓછું હોય તો ડેન્જર. પુરુષોમાં 40થી 60 હોય તો રિસ્કી કહેવાય અને મહિલાઓમાં 50થી 60 હોય તો રિસ્કી કહેવાય. પુરુષો અને મહિલા બંનેમાં 60થી વધારે HDL હોય તો ખૂબ જ સારું કહેવાય. અને એમને હૃદયરોગ કે બ્રેન સ્ટ્રોક કે પેરિફેરિયલ સ્ટ્રોક જે આવતો હોય છે હાથ પગમાં, એ બધો ખતરો ઓછો થઈ જાય. દોસ્તો, આપણને ખબર પડી કે લિપિડ પ્રોફાઇલથી આપણા શરીરમાં, આપણા લોહીમાં કેટલો કોલેસ્ટ્રોલ હોય છે તે ખબર પડે. હવે આ લિપિડ પ્રોફાઇલ કરાવો ક્યારે? કારણ કે આપણું બહુ મોડું, જો આપણે ના કરાવીએ તો બહુ મોડું થઈ જાય અને કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં નુકસાન કરી જાય. તો ક્યારે કરાવવો જોઈએ? તો દોસ્તો, 9થી 11 વર્ષનું બાળક હોય ત્યારે વચ્ચે એકવાર કરાવવો જોઈએ. એ પછી આપણે 45 વર્ષના થઈએ ત્યાં સુધી દર 5 વર્ષે કરાવવો જોઈએ. અને 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ ઓછામાં ઓછું દર વર્ષે એકવાર કરાવવું જોઈએ. અને એના સિવાય આપણા ડૉક્ટરો જ્યારે નક્કી કરે ત્યારે આપણે કરાવવો જોઈએ. એટલે આ રીતે આપણે લિપિડ પ્રોફાઇલ યોગ્ય સમયે કરાવતા જઈએ તો આપણે કોલેસ્ટ્રોલ કેટલો છે તે જાણી શકીએ અને એનો ઓછો કરવાના પ્રયત્નો શરૂ કરી શકીએ. દોસ્તો, આ વિડીયોમાં આપણે જાણ્યું કે કોલેસ્ટ્રોલના ખાસ કંઈ લક્ષણો નથી હોતા અને લક્ષણોની રાહ ના જોવી જોઈએ. અને આપણે લિપિડ પ્રોફાઇલ વિશે પણ જોયું. દોસ્તો, આ આખી સિરીઝ હતી કોલેસ્ટ્રોલ વિશે.
આપણે આ અગાઉ 3 વિડીયો અને આ ચોથો વિડીયો જોયો છે. 4 વિડીયોની આ સિરીઝ અત્યારે અહીંયા આપણે પૂરી કરીએ છીએ. પરંતુ તમારી ડિમાન્ડ હશે અને વિશેષ જાણકારી જો જોતી હશે તો આપણે ફરીથી કોલેસ્ટ્રોલ વિશે વિડીયો બનાવીશું. તમારી ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી જળવાઈ રહે એ જ મારો પ્રયત્ન છે. તમે વિડીયો છેક સુધી જોયો એ બદલ ધન્યવાદ. હવે રજા લઉં છું. જય હિન્દ.